તપાસમાં માનો કે સામે આવશે કાંઈ હા, જે બધું જે કાંઈ થતું હોય એ કરશું અમે 100%. રેડી છે. પણ ઈ નોર્મલ ઈ છે, ઈ અમારો નોર્મલ રૂમ છે. ઓપરેશન થિયેટરમાં ક્યાંય અમારા કેમેરા નથી સર. અમારા લોકોની સ્ટાફની અમારી હોય થોડીક અમારા લોકોની સેફટી હોય છે. અમને ખબર છે અમારી સાથે કેવા એક્સપિરિયન્સ થતા હોય ને, અમને જ અમે 24 અવર્સ લોકો ડ્યુટી કરીએ છીએ. અમને કાંઈ વાંધો નથી, પણ અમે કેટલા ટાઈમથી બંધ અમારા કેમેરા ચાલુ નથી હોતા સર, તમે જોઈ શકો છો. ચાલુ નથી કરતા અમે કેમેરા, બંધ જ હોય છે. પણ ઈ જ જોઈએ છીએ કે કારણ કે અમારે ડોક્ટર જ છે, જેન્ટ્સ સ્ટાફમાં બીજું કોઈ નથી. અમે બધો 45 જણાનો સ્ટાફ છે અમારો. કેટલો અમારે અહીંયા 100 થી 125 પેશન્ટ આવે છે ભાઈ ડેઈલી સર્વિસ. અમારી એક બ્રાન્ચ નથી. તમે બધા પેશન્ટને તમે ઘરે જઈને અમારા નંબર છે, તમે અમારી પાસે પૂછી લ્યો કે તમને શું અહીં કણે કોઈને કાંઈ પણ કોઈ જાતની સ્ટાફ કે ડોક્ટર વતી ક્યારેય તકલીફ હોય તો. અમે ઈ જ જાણવા માંગીએ છીએ. આ પેશન્ટ છે, અમે ઈ જ જાણવા માંગીએ. અમને થોડીક તમે લોકો સ્પેસ આપો ને તો અમારા ડોક્ટર ને અમારે કંઈક કામ કરી શકે. અમે કોઈને ગેરમાર્ગે નથી દોરતા. તમે જ મારી પોલીસને જાણ કરવા જવાનું તમારે જરૂર નથી, કારણ કે સાયબર અમને ખબર પડી છે તો તમે કરી શકીએ ને. અમને જાણ નથી તો અમને કેવું કેમેરો કેમ હટાવ્યો એનો જવાબ દો તમે. અમને ખાલી પોલીસને તમે કીધું છે તો અમને જાણ કરવી પડશે કે કેમેરાનું તો મને ખબર જ નથી. અમને કોઈ એક હેક કરેલું છે, અમને અમારે ધ્યાન બારું છે, સંપૂર્ણ અમારે ધ્યાન બારું છે. જી હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલનો ડાયરેક્ટર છું. અમારી સાથે ઘણા બધા ગાયનેક ડૉક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું. કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું. અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ. મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું. મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી. હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે. જી ઘણા સમયથી વિડીયો છે કે સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે, આપને જાણ જ નથી આ બાબતની? મને અત્યારે 10 મિનિટ પહેલાં જ મને ખ્યાલ આવ્યો છે. હવે આપના તરફથી શું એક્શન રહેશે સાહેબ? હવે અમે પોલીસ ફરિયાદ કરીશું. કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું, કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે. જી કોઈ પણ જે મહિલાઓની જ્યારે સારવાર થતી હોય જી આ જગ્યા ઉપર સીસીટીવી સામાન્ય રીતે હોતા નથી, અને હોય તો પણ એની પ્રાઇવસી જાળવવી. ના, ઓપરેશન થિયેટરમાં ના હોય, પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે છે. લગાવવાનો રૂમ છે એમાં શું તમે કિંમતી વસ્તુ રાખો છો? આ તમારો લૂલો બચાવ છે સર. ના, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય. મહિલાઓની છબી સાહેબ સાહેબ તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતાં વધુ છે? ના, એવું ના હોય, પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે. સિક્યુરિટી માટે પણ જરૂરી. એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી, ઇન્જેક્શનની સિક્યુરિટી જરૂરી? ના, મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા. આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નથી થતું. પણ આ કોઈ હેક કરી ગયું છે, કોઈએ હેક કરેલું છે. અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા. હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએફ પ્રેક્ટિસ કરું છું. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે. સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે. છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે. ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ, તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે? અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો. કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે, હોસ્પિટલનું શું કહેવું છે, એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ, આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે
તો પછી એ નક્કી કરીશું.